અને મન ખરેખર વિચારોનો ઝુંડ છે, વિચારોનો બુકે કહી શકાય. આ મન છે. હવે આ મન જ્યારે અસ્વસ્થ થાય છે, શ્રૃંખલાને શાંતિથી જોશું. કશું જોવાનું નથી. રણજીતભાઈનું પુસ્તક છે તે ભેટ આપશે. પ્રેમયોગ આદિ પ્રેમયોગ પુસ્તક ભેટ આપશે. વિનંતી કરીશ કે સાગરભાઈને પ્રેમયોગ પુસ્તકથી અમારી યાદી આપશે. ભાઈ રનર તો હું તેમના રનરમાંથી કોઈ આવ્યું હોય તો સાગરભાઈ ઉપરથી અમારી યાદી આપશે. શ્રી નિતિનભાઈ ફાઉન્ડરમાંના એક ચિંતક, લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે. યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતરાત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો, જેમાંનો હું પણ એક મેમ્બર છું, અમારા સાથી યોગગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું. ધ્યાન એક જ ટેકનિક છે મનના ઉપાયની. ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે. મેડિકલ સાયન્સ છે, ફિઝિયોલોજી છે, મેડિસિન્સ છે, પણ મનનું મેડિસિન ધ્યાન છે. અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં, આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે, જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે, એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન